તો ફાઇનલી મિત્રો ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે. તો મિત્રો ભજીયા બનીને અત્યારે રેડી થઈ ગયા છે. તો અમારા ધારા છે ને સ્પેશિયલ થાળી હવે તૈયાર કરવાની છે અને ભજીયા ખાવા માટે. ધારા કેમ બન્યા ભજીયા? જો અમારે ધારાનું રિવ્યુ તો લેવું પડે. અને મિત્રો જો અમારે હીરબેન છે ને કંઈક પ્રોજેક્ટ બનાવે છે જો છે ને. તો મિત્રો મારે અને હીરને છે ને ચટણી બનાવવાની છે. તો હીર તું તૈયાર છે ને ચટણી બનાવવામાં? તો ભાઈ જો આપણે છે ને ચટણીનું કામ હેઠવીશું. આ મિત્રો જો આ છે ને ચટણીનું પેકેટ આપણે પાસે આવી ગયું. તો મિત્રો જો આપણે મસ્ત મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. અમારે નળ આવી ગયા ને એટલે જો બધું ભરાઈ ગયું છે પાણી. અને મિત્રો જો ગેલેરીમાં પાછો અત્યારે છે ને પાણી ભરવાનું ચાલુ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા વ્લોગમાં. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. અને જો આજ છે ને મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો છે. અને જો ભાઈ આપણે છે ને હીરને ધારાના મામાને ઘરે ગયા હતા કાલથી, બહુ મજા આવી ગઈ. એના વ્લોગ પણ આવી ગયા છે, તમે જોઈ લેજો. અને જો અટાણે અમારા ધારાબેન છે ને ટીવી જોઈ બેઠા બેઠા કાં બાજુમાંથી કાં ધારા. અને જો અમારા હીરબેન છે ને તૈયાર થાય છે કાં, સ્કૂલે જવાનું છે ને એટલે જો બેગ એ તૈયાર કરી લીધું કાં. હે સ્કૂલે જવાનું છે કાં? હે તો અહીં ઘેર ભણા ને. જો કિતાબ તો રેડી છે ધારાની કાં. એટલે ધારા છે ને ઘેર અભ્યાસ કરવાની છે આજનો દિવસ. હીર વહી જાય પછી કાલથી જાય ને તું? કેમ કે જો વસાળ તો ધારાને મજા નથી કાં, એટલે રજા હતી. પછી પાછા 2 દી મામાની ઘેર ગયા હતા કાં, એટલે પાછો રવિવાર હતો. એટલે જો હવે છે ને ધારા કાલથી ભણવા જાય. કાલથી જાય ને ભણવા? હા તે શનિવારે એ તો જાય જ ને કાં, જાય ને. હે શનિ જાય તો કોણ કોણ લે? હે ધારા તું ભણવા જઈને વ્લોગ બનાવો ને આપણે. હા થોડો હે મિની બ્લોગ બનાવવામાં આવે. જો ભાઈ હીરને અમારે બહુ મજા આવે ભણવાની કાં. હે હીરને મજા આવે, ધારાને કેમ નહીં મજા આવતી ભણવાની? તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11. જો અમારે હીર છે ને સ્કૂલે વહી ગઈ છે. અને જો અત્યારે છે ને નળે આપી દીધા એટલે જો બધા છે ને પાણી ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે. જો અમારા નળ આવી ગયા ને એટલે જો બધું ભરાઈ ગયું છે પાણી. બધી ડોલે ફૂલ થઈ ગઈ છે. ને અત્યારે જો બધું પાણી ભરાઈ ગયું છે. જો આ ટપ પણ ભરાઈ ગયો છે પૂરો. અને જો અમારે ધારાબેન જો મસ્ત મજાના ઉઠતા છે ને જો ટીવી જોઈ કાં ધારા. કેમ કે આજ તો ધારા સ્કૂલે જવાનું નથી. આજનો દિવસ આરામ છે, કાલે પાછું સ્કૂલે જવાનું છે. હા તો ફેમિલી અત્યારે જો જમવાનું ડિસ્કસ થઈ ગયું છે. અને મિત્રો બનાવવાનું છે રીંગણા બટાટાનું શાક. કેમ કે જો ભાઈ ધારાને છે ને રીંગણા બટાટા વધારે ભાવે. નહીં તો ભાઈ ધારા તો એમ કહે કે મને રીંગણા બટાટા નહીં ભાવે. મિત્રો એમાં શું છે કે આપણે છે ને બપોરે કઠોળ હોય ને સાંજે બકાલું હોય બરાબર. તો એમાં શું છે કે ભાઈ દાળ ને એ બધું તો આપણે કાલે જ ખાધું બરાબર. એટલે છે ને મહેમાન થઈને જો અમે ગયા હતા ને ત્યાં પર કઠોળ જ આપણે ખાધું. એટલે આજ છે ને અત્યારે બકાલું કરવાનું છે. જો સાંજે છે ને ભાઈ ભજીયાનો પ્રોગ્રામ છે. ધારા ભજીયાનો પ્રોગ્રામ છે સાંજે. જો ભાઈ ધારાને વેફર ખાવી જો સાંજે ભજીયાનો પ્રોગ્રામ છે. હે તો જો ભાઈ આ જો ને જમવાનું ફાઇનલ થઈ ગયું કાં. અત્યારે રીંગણા બટાટાનું શાક, રોટલા, મસ્ત મજાની છાશ. સાંજે ભજીયાનો પ્રોગ્રામ છે. તારે શું ખાવાનું છે ભજીયા હારે? સોસ ખાવે કે ચટણી? હે તો ભાઈ જો મસ્ત મજાની આપણે ગ્રીન ચટણી પણ બનાવવાની છે સાંજે. તો લાલ ચટણી. જો ભાઈ ધારાને અમારે છે ને લાલ ચટણી ભાવે. જો અને જો ભાઈ છે ને મસ્ત મજાનું બધી છે ને પાણી ભરાઈ ગયું છે અત્યારે. તો નળ આવી ગયાથી જો છે ને મસ્ત મજાનું જો બધું પાણી ભરાઈ ગયું છે અત્યારે. અને મિત્રો જો ગેલેરીમાં પાછો અત્યારે છે ને પાણી ભરવાનું ચાલુ છે. અને જો ગેલેરીમાં બધું પાણી ભરાઈ ગયું છે અત્યારે. અને મિત્રો જો વરસાદી વાતાવરણ છે ને એટલે આજ ભજીયાનો પ્રોગ્રામ રાખી દીધો છે આપણે સાંજે. તો હવે તમે છે ને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે 6:30 વાગી ગયા છે. અને જો અત્યારનું વાતાવરણ જો ઝરમર થોડો વરસાદ ચાલુ છે. અને મિત્રો જો અમારે હીરબેન છે ને કંઈક પ્રોજેક્ટ બનાવે છે. જો છે ને
પોથી. હા એટલે આમાં છે ને જો પાન બધી રાખ્યા છે અને એ પાનના નામ લખવાના છે. વેલકમ ટુ કર્ણપોથી. તો સ્વાગત છે અમારું કર્ણપોથીમાં. જો તો આવી રીતના છે ને બધી પાન ચોંટાડી દેવાના અને નીચેનું નામ લખવાનું કા કેવાના પાન છે એમ ને. હા જો હશે અમારે એટલા જ છે હા. અમારે વધારવાના. તો જો ભાઈ આવી રીતના કંઈ પ્રોજેક્ટ બનાવે છે અમારા હીરબેન અને જો ધારાબેન છે ને ઉતા મોબાઈલ જોઈ છે. અને ફાઇનલી જો અમે હે ને બપોરે કીધું હતું ને એ ભજીયાનો પ્રોગ્રામ અત્યારે જો ચાલુ થઈ ગયો છે. અને તો મિત્રો મારે અને હીરને છે ને ચટણી બનાવવાની છે. તો હીર તું તૈયાર છે ને ચટણી બનાવવા માટે? તો ભાઈ જો આપણે છે ને ચટણીનું કામ હેઠવીશું આજ. તો મિત્રો મારે અને હીરને છે ને ચટણી બનાવવાની છે. એટલે જો હીર બનાવશે હું કહેતો જાય બરાબર કા એ સિમ્પલ જ હોય ઇઝી હોય કા પાણી બનાવવાનું. ખાલી ચટણી નાખીએ હા પાણી પાણી ગરમ કરીને ચટણી નાખી દે એટલે બની જાય કા. તો મિત્રો અમારે છે ને ગ્રીન ચટણી બનાવવાની તો અમારે ધારાબેનને છે ને લાલ ચટણી ભાવે એટલે અમારે જો ઈ ચટણી બનાવવાની છે. તો મિત્રો મસ્ત મજાનો જો અત્યારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે ને આપણા ઘરે થઈ ગયો છે ભજીયાનો પ્રોગ્રામ. અને જો ભજીયાનું ગાણ બધી કમ્પ્લીટ થઈ ગયું છે. જો ભાજી ને બધી છે ને કટિંગ થઈ ગયું અને મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે. તો મિત્રો જો હમણાં છે ને ભજીયા બનવાના છે. તો મિત્રો જો આ છે ને ચટણીનું પેકેટ આપણી પાસે આવી ગયું છે. હવે આને તોડીને આપણે એને ચટણી બનાવી નાખીએ. તો મિત્રો આપણે ટોપડી લઈ લીધી છે ને એમાં જો પાણી પણ એડ કરી નાખ્યું છે ને હવે આપણે છે ને એને ચૂલા ઉપર મૂકવાનું છે. તો મિત્રો પાણી ગરમ કરવા માટે આપણે મૂકી દીધું છે. અને જો અમારા હીરબેન આવી ગયા છે ચટણી બનાવવા માટે. જો પાણી ગરમ થાય એટલે આપણે આ ચટણી છે ને એમાં એડ કરી દેવાની છે. તો મિત્રો પાણી ગરમ થાય છે હવે પછી ચટણી નાખવાની છે ને. કેટલી નાખો? પપ્પા છે ને હવે બનાવે ચટણી. મારાથી તો હરખથી બની નહીં. હવે પપ્પા બનાવે. તો મિત્રો જો આપણે મસ્ત મજાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો ભજીયા બનવાની જો ફૂલ તૈયારી થઈ ગઈ છે અત્યારે. તો ફાઇનલી મિત્રો ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે. અને અમારે જો હીર છે ને ખાવા માટે આવી ગઈ હવે કાં ચટણી છે. ધારાને બોલો ધારાને. ધારા ભજીયા ખાવા તારે હાલ હાલ. અને આપણે અહીંયા જો ભજીયા બને છે અત્યારે. તો મિત્રો ભજીયા બનીને અત્યારે રેડી થઈ ગયા છે. હાલો આપણે છે ને ટેસ્ટ કરી લઈએ કેવા બને કા. ભજીયા મસ્ત બને. એ ચટણી હાલ તારા હાલ માં દીકરો ખાવું ને તારે હાલ હાલ. હવે મજા આવી હાલ ખાવા હાલ હાલ હાલ. અરે હાલ હાલ. અરે હાલ હાલ ભાઈ. અરે હાલ હાલ ભાઈ ખાવા હાલ હાલ ભાઈ. હવે એમ હાલ લઈને એવા ભજીયા ખાવા પડે હાલ હાલ. હીર ખાવા બેઠી હાલ હાલ. તારે ચટણી ભાવે ને તારી ફેવરિટ તો તારા આટું થઈને અમે આ ચટણી બનાવી હાલ. જો અમારા ધારા છે ને સ્પેશિયલ થાળી હવે તૈયાર કરવાની છે અને ભજીયા ખાવા માટે. સાફ કરી નાખ બેટા ને ભૂલા પડે સાફ કરીને ટુવાલ આપું હાલ. આ સાફ કરી નાખ ટુવાલ વેથી અહીંયા અહીં લેતા ભજીયા સાફ કરી નાખ. આગળ જમી લે તારા. જો અમારે ધારાબેન સ્પેશિયલ થાળી તૈયાર કરે છે હવે હા. પછી આપણે પ્લેટમાં લેવું. એને લેવા દે એ કેસ લેસ તો પછી એને હાથે તૈયાર કરી થાળી એમ કેસ થી. હવે ભજીયા દે ભાઈ ધારાને એને હાથે જ તૈયાર કરે છે. જો અમારે હીરબેને તો ખાવાનું ચાલુ કરી દીધું છે અત્યારે. અને જો અમારે ધારાબેને ખાવાનું ચાલુ કર્યું મસ્ત મસ્ત ભજીયા. કા ધારા કેમ બેના ભજીયા? ધારા કેમ બેના ભજીયા? જો અમારે ધારાનો રિવ્યૂ તો લેવું પડે. એ કહી દે ને મસ્ત બને એટલે હારા જ બન્યા હોય. કાં હીર હાલો તારું કરી લઈ લઈએ. તો મિત્રો બધા ભજીયા જો અહીંયા આવી ગયા છે ને જો અમારે છે ને હીરને ધારાએ ખાવાનું ચાલુ કરી દીધું છે કાં કેમ કે રસોડામાં ખાતી ત્યાંથી અહીંયા આવી ગયું.
હોટેલમાં રહેવા દે શું આ તો જેલી જેવું છે રિવ્યુ લાવ જો ભાઈ રસોડામાં ખાતી જો અમારે બધાને અહીં જમવાનું છે ને તો એ અમારે ભેગી જમવા માટે આવી ગયું કા રિવ્યુ લાવ મારું તો હાલો આપણે હીરનું રિવ્યુ લઈ લઈએ કેમ બેના ભજીયા હીર આ બાજુ હે જો ટેસ્ટ કરાવી હા તમને મારો બ્લોગ એમ બોલા હું બાય બતાતો અને તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બાય